નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેરના વેચાણની મુદત લંબાવવામાં આવી છે। ખેડૂતલક્ષી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। ટેકાના ભાવે થતી ખરીદીની સમયમર્યાદા લંબાવી છે। ટેકાના ભાવે ચાલી રહેલી તુવેરની ખરીદીમાં કોઈપણ ખેડૂત વંચિત નહીં રહે તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। નોંધણી કરાવી હોય અને વેચાણ કરવાનું બાકી હોય તેવા ખેડૂતો માટે ખરીદીનો સમય લંબાવવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે હવે 30 એપ્રિલ સુધી ખેડૂતો પોતાની તુવેર ટેકાના ભાવે વેચી શકશે। ગુજરાત રાજ્યના 58,300 જેટલા ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં રૂપિયા 841 કરોડથી પણ વધુના મૂલ્યની 1.11 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાય છે તેવું કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે। ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ। ડાંગના આહવામાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે। સાપુતારા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। ચીંચલી પૂર્વ પટ્ટીમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ ખાબક્યો છે। ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। જોકે કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોની ચિંતા વધી છે। ભાવનગરના પશુપાલકો માટે મોટા સમાચાર। સર્વોત્તમ ડેરીએ દૂધના ભાવમાં ₹20નો વધારો કર્યો છે। કિલો ફેટે ₹20નો ભાવ વધારો જાહેર કરાયો છે। ખરીદ ભાવ ₹830 હતો, જે વધીને ₹850 થયો છે। જોકે નવો ભાવ 1 એપ્રિલથી જ અમલમાં આવ્યો છે। ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ દરમાં વધારો કરાયો। વડોદરાથી ભરૂચ જતા વાહનો ચાલકોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે। હવે કાર ચાલકોએ ₹5 વધુ ટોલ ચૂકવવો પડશે। દેશનું સૌથી વધુ આવક ધરાવતું તે ટોલ પ્લાઝા છે। વડોદરા અમદાવાદની મુસાફરી પણ મોંઘી થશે। આસોજ વાસદ ટોલ પ્લાઝા પર નવો દર વસૂલાશે। જોકે ટોલ દરમાં ₹5થી લઈને ₹15 સુધીનો વધારો કરવામાં આવ્યો છે। આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત। રાજ્યના આરોગ્ય કર્મચારીઓની હડતાળ 17મા દિવસે પણ યથાવત રહી છે। આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષાની માંગ સાથે સહી ઝુંબેશ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો। પોલીસ છેલ્લા 4 દિવસથી અટકાયતની કાર્યવાહી કરી રહી છે। જોકે બુધવારે કર્મચારીઓએ સહી ઝુંબેશ દ્વારા પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। કર્મચારી મહાસંઘે જાહેરાત કરી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ અંગે સરકારી ઠરાવ નહીં થાય ત્યાં સુધી હડતાળ શરૂ રહેશે। ડીસા મૃત્યુકાંડને લઈને મોરારી બાપુની મોટી જાહેરાત। ડીસા મૃત્યુકાંડ મામલે મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને સહાય આપવાની જાહેરાત કરી છે। મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને કુલ ₹3,15,000ની સહાયની જાહેરાત કરી છે। ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 21 મજૂરોના મોત થયા છે। દેવગાણા ગામે એક મહિલાના મૃત્યુ બાદ તેમના પરિવારને ₹15,000 અને મહુવા નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને પણ ₹15,000ની સહાય આપવામાં આવી। જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાને લઈને પરીક્ષાની તારીખમાં ફેરફાર। ધોરણ 9 અને ધોરણ 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 21 એપ્રિલે યોજાશે। અગાઉ 12 એપ્રિલે પરીક્ષા યોજાવાની હતી। જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાના લીધે ધોરણ 9 અને ધોરણ 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષામાં ફેરફાર કરવાનો શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। આ જ દિવસે સ્કૂલોમાં પણ વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આથી બોર્ડ દ્વારા તમામ જિલ્લાઓને પરિપત્રના માધ્યમથી સૂચના આપવામાં આવી છે કે ધોરણ 9 અને ધોરણ 11ની 12મી એપ્રિલના રોજ યોજાનારી શાળાકીય વાર્ષિક પરીક્ષા 21મી એપ્રિલે યોજવામાં આવે। મહુવામાં બાળકોના નવા આધાર કાર્ડ કાઢવાની કામગીરી 1 વર્ષથી બંધ। નગરપાલિકામાંથી જન્મનો દાખલો કઢાવવો પણ લોઢાના ચણા ચાવવા જેવું। લોકોમાં રોષ। મહુવા શહેરમાં આધાર કેન્દ્રો પર 16 વર્ષ સુધીના બાળકોના આધાર કાર્ડ નીકળતા ન હોવાના અરજદારોમાં આક્ષેપ થઈ રહ્યા છે। આ કારણે લોકો સરકારી સહાયની યોજનાઓથી વંચિત રહે છે। ખાસ કરીને વહાલી દીકરી યોજના હેઠળ 1.20 લાખ રૂપિયાની સહાય મળતી હોય છે, પરંતુ જન્મના 1 વર્ષની અંદર જ ફોર્મ ભરવાના હોય। આધાર કાર્ડ ન હોવાથી આ સહાયના ફોર્મ ભરી શકાતા નથી। જોકે આ ઉપરાંત મહુવા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટને કારણે
જન્મનો દાખલો કઢાવવામાં પણ લોકોને લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ ઊભી થાય છે. 1-2 દિવસમાં થતા કામને કર્મચારીઓ આળસના કારણે 3-3 મહિને દાખલો આપવામાં આવશે એવું કહેવામાં આવે છે. જોકે આધાર કાર્ડ અને જન્મના દાખલા કાઢી ન આપવામાં આવતા હોવાથી વહાલી દીકરી યોજનાનું ફોર્મ ભરવા ઈચ્છુક અરજદારોએ આ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ભાવનગરને રજૂઆત કરી તો મદદરૂપ થવાના બદલે નિર્ધારિત સમયમર્યાદામાં 1 સેકન્ડનો વિલંબ થશે તો પણ ફોર્મ નહીં ભરી શકાય તેવો જવાબ આપવામાં આવ્યો હતો, જેથી મહુવાવાસીઓની જાય તો જાય કહાં જેવી સ્થિતિમાં મુકાયા છે. સરકારી તંત્રની લાપરવાહી સામે લોકોમાં રોષની લાગણી પ્રસરી છે. મારુતિએ ફરી ગાડીઓના ભાવમાં કર્યો વધારો. મારુતિ સુઝુકીએ ફરી ગાડીઓના ભાવ વધાર્યા છે. મારુતિ સુઝુકીની કારના ભાવમાં વધારો કરાયો, જેમાં 7 મોડેલમાં 8 એપ્રિલ 2025થી ભાવ વધાર્યા છે. અમુક કારની કિંમત 2500થી લઈને 62,000 રૂપિયા સુધી વધારવામાં આવી. ઇનપુટ કોસ્ટમાં વધારો, ઓપરેશનલ ખર્ચ અને રેગ્યુલેટરી ફેરફારના કારણે આ ભાવ વધારો કર્યો તેવું મારુતિએ જણાવ્યું છે. લોકસભામાં વકફ સુધારા બિલ પસાર. 12 કલાકની ચર્ચા બાદ લોકસભામાં વકફ સુધારા બિલ પસાર થયું છે. 288 સાંસદોએ બિલના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે 232 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું છે. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બિલ રજૂ કર્યું હતું. કિરેન રિજિજુએ તેને ઉમ્મીદ એટલે કે યુનિફાઈડ વર્કર્સ મેનેજમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ નામ આપ્યું છે. જોકે આ બિલ પર ચર્ચા દરમિયાન ઓવેસીએ બિલની કોપી ફાડી હતી. ગુજરાતીઓ હીટવેવ માટે તૈયાર રહેજો. ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી 6 દિવસ રાજ્યમાં ગરમીનો પારો ઊંચો રહેશે. જોકે હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની આગાહી કરીને યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હીટવેવ અનુભવાશે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળું ગરમ હવામાન રહેશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. જીટી વર્સિસ આરસીબીની મેચમાં બેંગલુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત. આઈપીએલમાં ગઈકાલે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો હતો. જોકે આ શાનદાર મેચમાં ગુજરાત ટાઇટન્સે બેંગલુરુને 8 વિકેટે હરાવ્યું હતું. જોસ બટલરે આ મેચમાં તોફાની બેટિંગ કરી હતી. બટલરે 39 બોલનો સામનો કરીને અણનમ 73 રન બનાવ્યા હતા. બટલરની આ ઇનિંગમાં 6 છગ્ગા અને 5 ચોગ્ગાનો પણ સમાવેશ થાય છે. ગોધરામાં ફટાકડાની દુકાનો પર કાર્યવાહી. ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગ બાદ પંચમહાલ જિલ્લામાં પણ તંત્ર સાબદું બન્યું છે. ગોધરા શહેરના બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દુકાનો બંધ હતી તે દુકાનદારોને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન 11 દુકાનો પૈકી એક દુકાન ખુલ્લી મળી હતી. જે દુકાનોને સીઝર હુકમ આપીને અંદાજે 96,000નો મુદ્દામાલ સીલ કર્યો હતો. શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહાર. ડીસા ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 21 લોકોના મૃત્યુ થયા છે. આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ડીસા ખાતે અતિશય દુઃખદ અને દર્દનાક ઘટના બની છે, જેમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાના કારણે 21 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તેઓએ કહ્યું કે કુટુંબીજનો એકત્રિત થયા એ પહેલાં મૃતકોના મૃતદેહને હોસ્પિટલમાંથી રવાના કરી દેવાયા હતા. કુટુંબીજનો આવે પહેલાં મૃતદેહો મોકલી આપવા એ અમાનવીય છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મચારીઓને અલ્ટિમેટમ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આરોગ્ય કર્મચારીઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ગુરુવારથી ફરજ પર હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. આંદોલન થવાથી આરોગ્ય સેવાઓ અસરગ્રસ્ત થઈ છે, જે અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આરોગ્ય સંકટને ધ્યાનમાં રાખીને આ હડતાળ સરકારની મંજૂરી વિનાની હોવાથી અત્યારથી એસમાં લાગુ કરવામાં આવ્યો છે. આમ છતાં પણ 5,000 જેટલા કર્મચારીઓ ફરજ પર પરત ફર્યા નથી, જેને લઈને મંત્રીએ ગુરુવાર સુધીમાં તમામને નોકરી પર હાજર થવાનો અંતિમ ચેતવણી આપી છે. જોકે ત્યારબાદ કડક પગલાં લેવાશે તેવું પણ જણાવ્યું છે. 3 મહિના ભીષણ ગરમીનું એલર્ટ.
16 રાજ્યોમાં હીટ વેવની અસર રહેશે. એપ્રિલ મહિનાથી લઈને જૂન સુધી ભારતમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા હોવાથી લોકોએ 3 મહિના સુધી તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે મધ્ય અને પૂર્વ ભારત તેમજ ઉત્તર પશ્ચિમમાં સામાન્ય કરતાં વધુ દિવસ સુધી હીટ વેવની અસર જોવા મળશે. એસસી, એસટી અને ઓબીસીને અનામત આપવાને લઈને કોંગ્રેસની મોટી માંગણી. કોંગ્રેસે ખાનગી કોલેજોમાં પણ અનામત આપવાની માંગણીઓ કરી છે. કોંગ્રેસની કોમ્યુનિકેશન સેલના પ્રમુખ જયરામ રમેશે સોમવારે આ ડિમાન્ડ કરી છે. તેમણે સંસદીય સમિતિની ભલામણનું સમર્થન કરતા આ માંગણી કરી, જેમાં કહેવામાં આવ્યું છે કે બંધારણના આર્ટિકલ 15(5) હેઠળ ખાનગી કોલેજોમાં પણ ઓબીસી, એસસી અને એસટી વર્ગને અનામત આપવામાં આવે. રસપ્રદ વાત એ છે કે લગભગ 20 વર્ષ પહેલાં જ આ મામલો આવ્યો હતો અને બંધારણમાં સુધારા બાદ પણ તત્કાલીન યુપીએ એક સરકાર આનાથી પાછળ હટી ગઈ હતી. જોકે આ સરકારનું નેતૃત્વ કોંગ્રેસ તરફથી જ કરવામાં આવી રહ્યું હતું. ભાવનગરના નવા મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક. ભાવનગરના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે આઈએએસ હનુલ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. આઈએએસ અતિરાગ ચાપલોતને વલસાડના પોસ્ટ કલેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો, જ્યારે આઈએએસ કેપી જોશીને વડોદરા મનપામાં રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. મોરબી મહાનગરપાલિકાએ ફરિયાદના નિવારણ માટે ફોન નંબર જાહેર કર્યા, જેમાં મહાનગરપાલિકામાં જનરલ ફરિયાદ માટે નંબર રહેશે 02822 22055 સ્ટ્રીટ લાઇટની ફરિયાદો અંગે મોબાઈલ નંબર રહેશે 82 386 66 244. ભૂગર્ભ ગટરની ફરિયાદ અંગે મોબાઈલ નંબર રહેશે 77 788 79 8 74. પીવાના પાણીની સમસ્યાઓ અંગેનો મોબાઈલ નંબર રહેશે 99 798 009 42. ડોર ટુ ડોર કચરાની ફરિયાદ માટે મોબાઈલ નંબર રહેશે 70 160 86 5 81. જ્યારે ખાલી કચરા માટે ફરિયાદ માટેના મોબાઈલ નંબર રહેશે 98 249 26 031. આ મોરબી મહાનગરપાલિકાએ ફરિયાદના નિરાકરણ માટે ફોન નંબર જાહેર કર્યા છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું મોંઘું પડી શકે છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે હવે કડક કાર્યવાહી થઈ શકે છે. હવેથી જો તમે ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ પણ થઈ શકે છે. સીસીટીવી કેમેરા દ્વારા ટ્રાફિક સિગ્નલ પર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ 3 મહિનાની અંદર ચલણની રકમ ચૂકવતી નથી તો તેનું લાયસન્સ રદ થઈ શકે છે. આ ઉપરાંત જે લોકો 1 વર્ષમાં 3 વખત ટ્રાફિક સિગ્નલ તોડશે અથવા તો ખતરનાક ડ્રાઇવિંગ સ્ટન્ટ કરતાં પકડાશે તેમનું લાયસન્સ ઓછામાં ઓછા 3 મહિના માટે જપ્ત પણ થઈ શકે છે. બેંક ખાતામાં મિનિમમ બેલેન્સમાં ફેરફાર. અમુક સરકારી અને ખાનગી બેંકો ખાતામાં મિનિમમ બેલેન્સમાં ફેરફાર કરવા જઈ રહી છે. નવી મિનિમમ બેલેન્સ રૂરલ તેમજ સેમી અર્બન અને અર્બન વિસ્તાર પ્રમાણે નક્કી કરવામાં આવશે, જેમાં ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોવા પર પેનલ્ટી એટલે કે દંડ પણ ખાતાધારકોને ભરવો પડી શકે છે. યુપીઆઈ પેમેન્ટમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા. ઇનએક્ટિવ નંબર પર કોઈપણ પેમેન્ટ હવે નહીં થાય. યુપીઆઈ સિક્યુરિટી રિસ્કને ધ્યાને રાખતા બેન્કો અને યુપીઆઈ પ્રોવાઇડર્સ ઇનએક્ટિવ નંબર હટાવી દેશે. એનપીસીઆઈએ બેન્કો તેમજ પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ડેટાબેઝ સાપ્તાહિક અપડેટ પણ કરવા કહ્યું છે. નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો. દેશભરના નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં 3% સુધીનો વધારો કરાયો છે. ગુજરાતમાં આવેલા નેશનલ હાઈવે પર ₹5થી લઈને 40 સુધીનો વધારો કરાયો. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે, નેશનલ હાઈવે 48 અને પાલનપુર સ્વરૂપગંજ હાઈવે પર અસર પહોંચશે. યુનિફાઈડ પેન્શન સ્કીમને લઈને મોટી અપડેટ. 1 એપ્રિલથી યુનિફાઈડ પેન્શન સ્કીમનો અમલ શરૂ થયો છે. 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓને તેની અસર થશે. યુપીએસના નિયમ પ્રમાણે 25 વર્ષથી વધુના કાર્યકાળ ધરાવતા કર્મચારીઓને રિટાયરમેન્ટ સેલેરીનું ગેરંટેડ 50% પેન્શન અને મોંઘવારીનો લાભ મળશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.